શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, મમ માયા દુરત્યયા, મારી જે માયા છે આને પાર કરવી અત્યંત દુષ્કર છે. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ એવો સ્વીકાર કરે કે ભાઈ અમે તો માયા દ્વારા બદ્ધ છીએ, માયાથી ફસાયેલા છીએ, અને એટલા માટે અમારી ઈચ્છા હોવા છતાં અમે કાંઈ કરી શકતા નથી. પણ આ વાતમાં કોઈ તથ્ય નથી અને એમાં કોઈ સંશય નથી કે ભગવાનની માયા કેટલી ખતરનાક છે. ભગવાન સ્વયં ગીતામાં કહે છે દુરત્યય છે આ માયા, મતલબ એને પાર કરવી અત્યંત કઠિન છે, પણ છતાં અસંભવ નથી. કારણ કે આ સંસારમાં ઘણા ભક્તો છે, ઘણા એવા લોકો છે કે જેણે ભક્તિના પ્રભાવથી આ માયાને પાર કરી છે. પણ ક્યારેક ક્યારેક અહંકાર જે છે એનો કે અમે માયા પાર કરી છે, આ અભિમાન પણ ભગવાન સહન કરતા નથી. સામાન્ય વ્યક્તિનું જે અહંકાર છે, જે અભિમાન છે, એના માટે તો ઠીક છે કે નિશ્ચિત રૂપમાં માયા એને પતિત બનાવે, પણ ભક્તોની અંદર જ્યારે એ ભાવ આવે કે ભાઈ અમે ભગવાનની માયા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે ભગવાન ક્યારેક ક્યારેક આવા ભક્તોને પોતાની માયાનો પરિચય આપે છે. કારણ કે આપણે તે થોડું ઘણું ભજન સાધન કાંઈ કરતા હોય તો આપણી અંદર એ ભાવ હોય હવે તો આપણે પામી ગયા છે. એમ થોડી એવી માળાઓ થતી હોય, થોડું એવું કથા સત્સંગ હાલતો હોય, થોડી એવી સેવા સિન્સિયર કરતા હોય તો ક્યારેક ક્યારેક એમ થાય આપણી જેવું તો કોઈ કરતું નથી, આપણે જે કરીએ છીએ એ પરફેક્ટ છે. તો સામાન્ય જીવ માટે તો ભગવાને પોતાની શક્તિને ઓર્ડર આપ્યો છે, આને ભ્રમિત કરો, ઘુમાવો સંસારમાં. પણ ભક્તો માટે સ્વયં ભગવાન કાર્ય કરે છે. કોઈ શુદ્ધ ભક્તની અંદર જ્યારે એવો ભાવ જાગે કે અમે માયાથી પાર થઈ ગયા છીએ અને એનું થોડું સૂક્ષ્મ અભિમાન એની અંદર જાગે તો ભગવાન પોતાના ભક્ત ઉપર કૃપા કરે છે. ભલે બાહ્ય દ્રષ્ટિ એવું દેખાય કે ભાઈ ભગવાને એને ફસાવી દીધો અને વળી પાછો ત્યાંથી બહાર કાઢ્યો, પણ ભગવાનનો એ સ્વભાવ છે કે એકવાર કોઈ જીવ આ રીતે માયામાં ફસાય તો એને કોઈ પણ રીતે ભગવાન ત્યાંથી પાછો બહાર કાઢે, અને એવી રીતે બહાર કાઢે કે ઓલો ફરીને એમાં જવાની ક્યારેય વિચાર જ ન કરે. નહીં તો ઘણી વાર એવું થાય કે આમ એકવાર ભગવાને રક્ષા કરી તો બીજી વાર પણ ભગવાન એવી રીતે બહાર કાઢે છે કે ફરીથી એને આમાં ફસાવાની ક્યારેય ઈચ્છા નહીં થાય. તો એકવાર નારદજી ફરવા માટે નીકળ્યા, ભ્રમણ કરતા હતા, અને ભ્રમણ કરતા કરતા એક સુંદર સ્થાનમાં પહોંચ્યા. ખૂબ સુંદર પર્વતો, વન, નદીઓ, ઝરણા, એટલું સુંદર આહલાદક વાતાવરણ હતું. તો નારદજીના મનમાં થયું કે આ ભજન કરવાનું સ્થાન છે, આ ભજન કરવા જેવું છે. ઘણી વાર આપણે કોઈ સુંદર સ્થાન જોઈએ તો મનમાં વિચાર આવે કે અહીંયા ફરવા જવા જેવું છે. આપણા મનમાં પિકનિકનો પ્લાનિંગ આવે પહેલા, અને એ જ સ્થાનને જ્યારે કોઈ ભક્ત દર્શન કરે તો એના મનમાં એ વિચાર આવે કે અહીંયા બેહીને જો એકવાર માળા કરવાનો અવસર મળી જાય ને તો આ આપણા માટે સારું છે, ભજન કરવા માટે સ્થાન સારું. આમ તમે ડાંગમાં જાઓ ક્યારેક તો એને જંગલ હોય ને ઝરણાઓ હોય તો આમ જોઈને શું વિચાર આવે, ભક્તો વિચારે કે અહીંયા સત્સંગ કથા કીર્તનનો પ્રોગ્રામ થઈ જાય ને તો મજા, એવું થાય ને. અને બાકીના લોકો ગયા હોય, કોઈના વિડીયો જોયા હોય તો શું લાગે આપણે ક્યારેક અહીંયા ફરવા હજુ જગ્યા બહુ સારી છે. તો જેવી જેવી જેની માનસિકતા છે એ સ્થાનનો ઉપયોગ કરે. તો નારદજીએ જ્યારે આ સુંદર સ્થાનનું દર્શન કર્યું તો નારદજીના મનમાં એ ભાવ થયો
કે એટલું ઉત્તમ રમણીય સ્થાન છે તો કેમ નહીં ભગવાનનું ભજન કરીએ, અહીંયા તપસ્યા કરીએ. તો નારદ મુનિ તપસ્યા કરવા માટે બેઠા. હવે તપ કરવા માટે બેઠા અને તપ જામ્યું. ઇન્દ્રના મનમાં વિચાર આવ્યો કે આ નારદજીએ તપ શું કામ કર્યું હશે? એક તો સંન્યાસી છે, આને તો આગળ પાછળ કોઈ છે નહીં, તો આને સ્વર્ગ શું કામ જોતું હશે? વિચારો, નારદજી સંન્યાસી છે તો એ તપ કરવા માટે બેઠા છે, તો એને કોઈ સ્વર્ગની કામના થોડી છે? નથી. પણ આ ઓલા જેવું છે કે ભાઈ કૂતરો ક્યારેક સિંહને જોઈ જાય ને તો કૂતરાના મનમાં બહુ ભ્રમ થઈ જાય. એકવાર જંગલમાં એવી ઘટના બની, સિંહે કોઈ પશુનો શિકાર કર્યો છે. તો શિકાર કર્યો એટલે એને બધું ખાઈ ગયો એનું, અને જે હડ્ડીઓ પડી હતી એમાંથી એક હડ્ડી કોઈ કૂતરાને મળી ગઈ. તો કૂતરો તો હડ્ડી લઈને જંગલમાં આમથી આમ દોડાદોડ, આમથી આમ દોડાદોડ કરે. એમાં સિંહ સામે મળ્યો કૂતરાને. હવે કૂતરાએ જ્યારે જોયું કે સામે સિંહ છે તો કૂતરો વિચારમાં પડી ગયો. ઈ કે સિંહ મારા મોઢામાં જો હડ્ડી જોઈ જાય તો ઈ આને લઈ જાય. કૂતરાએ વિચાર કર્યો કે આ હડ્ડી જો સિંહ જોઈ ગયો તો લઈને ભાગશે, એની કરતા પહેલા હું ભાગી જાઉં. તે કૂતરો મંડો ભાગવા. એવો જંગલમાં ભાગ્યો, એવો ભાગ્યો, સિંહથી કેટલા કિલોમીટર આમ નીકળી ગયો આગળ. સિંહ મનમાં વિચાર કરવા માંડ્યો કે આ કેમ ભાગી ગયો મને જોઈને. તો હવે તમે વિચાર કરો કે કૂતરાના મનનો ભાવ ઈ હતો કે ભાઈ સિંહ હાડડી લઈ જાય. હવે સિંહ હાડકાને શું કરે? સિંહના મનમાં તો વિચાર નહોતો કે ભાઈ હાડડીને હું લઉં એમ. સિંહને કઈ જોઈ છે તો એનો શિકાર ખુદ કરી લે ને, એ કૂતરા પાસે તો અપેક્ષા નહીં રાખે. તો નારદજી તપ કરવા માટે બેઠા તો ઇન્દ્રના મનમાં વિચાર આવ્યો કે આને સ્વર્ગ જોતું છે. નારદજીના મનમાં કોઈ પ્લાન નહોતો, કોઈ વિચાર નહોતો. અને સ્વર્ગ લઈને નારદજી કરે હું? જેની વગર પરમિટે વૈકુંઠમાં એન્ટ્રી છે, એને સ્વર્ગ આરે શું મતલબ છે નારદજી? પણ ઇન્દ્રના મનમાં પૂર્વાગ્રહનો ભાવ જે છે ને, એવો પૂર્વાગ્રહનો અર્થ છે ધારી લેવું. વ્યક્તિ ધારી લે કોઈના વિષયમાં, આમ જ હશે એમ. એટલે સામેવાળો ભલે ન વિચારતો હોય, પણ આ તો સંસારમાં પૂર્વાગ્રહના કારણે કેટલા લોકો દુઃખી છે કે નથી? આપણા વિષયમાં કોઈક ધારી લે બહુ જલ્દી, આ આમ જ હશે, ઓલો આમ જ હશે. તો ઇન્દ્ર પોતાના પૂર્વાગ્રહના કારણે એને થયું કે ભાઈ ઇન્દ્રાસન ખતરામાં છે. તો એને એકથી એક સુંદર અપ્સરાઓને મોકલી અને એવું વાતાવરણ ઉત્પન્ન કર્યું કે એ વાતાવરણથી કે જે એવો કામનો પ્રભાવ પ્રગટ કર્યો ઇન્દ્રદેવે. કામદેવને જ્યારે મોકલ્યા અને કીધું કે એવું વાતાવરણ નિર્માણ કરો, એવું વાતાવરણ નિર્માણ કરો કે કોઈ આ કામથી ન બચી શકવા જોઈએ. સ્વામી તુલસીદાસજી કહે છે કે કામદેવનો જ્યારે એ પ્રભાવ ફેલાણો તો એનાથી સંપૂર્ણ વિશ્વ જે છે એ કામમય બની ગયું. તો હવે જ્યારે આ વાત ગોસ્વામીજીએ લખી તો એના મનમાં વિચાર થયો કે આનું સંપૂર્ણ વિશ્વ કામમય બની ગયું છે, એનો અર્થ શું છે? આમાં તો ભગવાનના બધા ભક્તોય છે, સુખદેવજી છે, હનુમાનજી છે, તો આ બધા કામથી વ્યાપ્ત થયા છે. તો કે નહીં, જે લોકો ભગવાનની ભક્તિ કરતા હતા એને આની અસર ન થઈ. મતલબ ભક્તો જે છે એ આ કામના પ્રભાવથી, કામના તાંડવથી મુક્ત રહ્યા છે. અને આ રીતે જ્યારે આખું વાતાવરણ કામમય થયું, એ અપ્સરાઓ કામદેવને બધા થાક્યા, પણ નારદજીના મનમાં કાંઈ થયું. બહુ પ્રયાસ કર્યો એણે, પણ જ્યારે કોઈ પરિણામ નીકળ્યું નહીં, ત્યારે કામદેવ નારદજીના શરણમાં આવી ગયો અને આવીને કહે છે, નારદજી મને ક્ષમા કરો, કારણ કે મને તો ઇન્દ્રએ મોકલ્યો તો એટલે મારે આવવું પડ્યું.
કે મારો કોઈ ઈરાદો નથી તમારી તપસ્યામાં કોઈ વિઘ્ન. અને કામદેવને ડર એ હતો કે આગળ શિવજી હારે ભેટો થઈ ગયેલો. શિવજીને જ્યારે કામ વશ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભગવાન શિવને ક્રોધ થયો અને એ ક્રોધમાં એણે કામદેવને બાળીને ભસ્મ કર્યો, શરીર વગરનો કરી નાખ્યો, અનંગ, કોઈ અંગ રહેવા દીધું નહીં શિવજીએ સૂક્ષ્મ રૂપમાં. અને આજે કામદેવને થયું કે જો નારદજી શ્રાપ આપી દે ને તો આ વધુ ઘટ્યું બધું પૂરું થઈ જવાનું છે, આમાં કઈ રહે એવું લાગતું નથી. તો કામદેવ એટલા ભયભીત, પણ નારદજી કીધું તું ચિંતા નહીં કર, ટેન્શન નહીં લે. કેમ? કારણ કે હું શિવજી જેમ નથી. શિવજીએ તને બાળીને રાખ કરી દીધો તો હું કાંઈ નહીં કહું, કોઈ શ્રાપ નહીં આપું, કોઈ ચિંતા નથી, તું જા આરામથી નીકળતા, તાર વાંધો. નારદજીએ ક્ષમા કરી દીધો. હવે આટલી ઘટના બન્યા પછી નારદજીના મનમાં એ વિચાર આવ્યો કે આપણે તો આજ અદ્ભુત કાર્ય કર્યું છે. કેમ? જો શિવજીએ કામને વશમાં કર્યો, પણ ક્રોધને વશમાં કરીએ ક્યાં? કામ ઉપર શિવજીએ વિજય પ્રાપ્ત કર્યો છે, પણ ક્રોધના કારણે એ જ કામદેવને બાળી દીધો. અને આપણી તો ડબલ સિદ્ધિ છે, કામને વશમાં કર્યો છે અને ક્રોધ પણ વશમાં કર્યો છે. તો હવે આની તો ખબર પડવી જોઈએ લોકોને કે મેં આટલું મોટું કાર્ય કર્યું છે. તો નારદ મુનિ મનમાં વિચાર કરે કે સૌથી પહેલા સમાચાર કોને જઈને આપું કે જેના કારણે લોકોને ખબર પડે કે મેં કેટલું મોટું પરાક્રમ કર્યું છે, મેં કેટલો મોટો વિજય પ્રાપ્ત કર્યો છે. તો નારદ મુનિ ફરતા ફરતા આવ્યા જ્યાં ભગવાન શિવ વાસ કરે છે, કૈલાસની અંદર. કૈલાસની અંદર આવી અને કીધું કે શિવજી સમાચાર મળ્યા કે નહીં? શું? તો કે તમે ખાલી કામ વિજય કર્યો છે અને મેં કામની સાથે ક્રોધ પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો. હવે જો શિવજી તો ભગવત કથાના પ્રેમી છે. શિવજીને હતું કે નારદ મુનિ જો અહીંયા આવશે તો કઈક રામ કથા થાય, કૃષ્ણ કથા થશે. કારણ કે ભગવાનના બે ભક્તો જ્યારે મળે તો એના વચ્ચેનો સંવાદ કેવલ અને કેવલ હરિકથા છે. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી છે. ભક્ત જ્યારે મળે તો એનો ચર્ચાનો એકમાત્ર વિષય શું છે? હરિકથા. તો જ્યાં રામકથા કરવાની છે ત્યાં નારદજીએ કામકથા ચાલુ કરી. શિવજી પ્રયાસ કરે છે કે હું આને કંઈક ભગવાનની ચર્ચા કરું, અને નારદજી વાત ફેરવી ફેરવીને પાછી નાન્યાન લાવે. ઘણી વાર હોય ને કોઈના મનમાં જે ભાવ હોય ને કહેવાનો, તમે ગમે એટલી સારી વાત કહેતા હોય પણ એ શું કરે? ફેરવી ફેરવીને પાછું એ લાવે એ જગ્યાએ કે જ્યાં એને જે વાત ઉપર ફોકસ કરવો છે. તો શિવજીએ વિચાર કર્યો કે આજ તો નારદજીનું દર્શન થયું, નારદ મુનિ અહીંયા આવ્યા, તો મને એમ હતું કે રામકથા થાહે, પણ આને તો કામકથા આદરી છે. શિવજીની સાંભળવામાં કોઈ રસ નહોતો. પણ નારદજીએ કીધું, શિવજી તમને ખબર છે કામદેવે કેટલો પ્રયાસ કર્યો અને એ બધાને આમ એવું સુંદર વાતાવરણ બનાવ્યું, પણ હું તોય વિચલિત થયો. અને છેલ્લે તો બિચારો ભયના મારે મારી શરણમાં આવ્યો, પણ તોય હું કોઈ પ્રકારે વિચલિત થયો. તમે તો એને બાળી નાખ્યો તો, મેં એને કોઈ શ્રાપ પણ આપ્યો. મને અંદરથી ક્રોધ નહોતો આવ્યો કે આણે મારી તપસ્યા ભંગ કરવા માટે આટલું બધું કર્યું છે. શિવજી કે તમારી કથા મેં સાંભળી, પૂર્ણ રીતે સાંભળી છે, હવે મારે આ કોઈ કથા સાંભળવી નથી. એટલે નારદજીના મનમાં એવો ભાવ થયો કે જો મને જે સિદ્ધિ મળી છે એ શિવજીને ગમ્યું નથી. ઘણી વાર એવું થાય ને કે આપણે સામેવાળાને જજ કરતા હોય, પણ શિવજીનો ભાવ તો એ હતો કે નારદજી કઈક રામકથા સંભળાવો તો હું સાંભળું, કામકથામાં મને કોઈ રસ નથી. અને આજે નારદજીનો મૂડ અલગ હતો, તો શિવજી વારંવાર વાતને ટાળવાનો પ્રયાસ કરે. નારદ મુનિના મનમાં એ ભાવ થઈ ગયો કે મારી સિદ્ધિ આને પચતી નથી. શિવજી નો પચે, જે ઝેરને પચાવે છે, કાલકૂટ વિષને પચાવે, નારદજી એના વિષયમાં વિચાર કરે છે કે મારું એચિવમેન્ટ આને પચ્યું
નથી.